નમસ્કાર દર્શક મિત્રો, આજે માગસર સુદ એકાદશી ભગવદ્ ગીતા જયંતિ છે। કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, જે આજે 21મી સદીમાં પણ આજની પેઢી માટે માત્ર ભારત વર્ષ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એટલો જ પ્રસ્તુત છે। ત્યારે ગીતા જયંતિએ આપ સર્વે દર્શકોનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં દારૂબંધી અંગે કોંગ્રેસમાં વિખવાદ, સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની મુશ્કેલી વધી શકે છે। શિયાળામાં પણ શાકભાજીના ભાવ મોંઘાદાટ બની જતા ગૃહિણીઓમાં કકળાટ। ભારતીય ધર્મના મહાન ગ્રંથ ગીતાજીના ઉદ્ભવ દિનની થઈ ઉજવણી। સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના પાટોત્સવ નિમિત્તે યોજાયા હવન અને માતાજીના ગુણાનુવાદ। અને 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હવામાન ખાતાએ ઉચ્ચારી ચેતવણી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક।